સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓનો ધમધમાટ. દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે રણનીતિ ઘડવા માટે અગ્રણીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પક્ષના અગ્રણીઓ, સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીના ઢોલ વાગતા પહેલા જ સંગઠનને પાયાના સ્તરની મજબૂત કરવાના આશય સાથે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં આગામી ચૂંટણીમાં રોડમેપ તૈયાર કરવા પર સઘન મનોમંથન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન ચૂંટણીની વિવિધ રણનીતિઓ અને બૂથ સ્તર સુધીની સંગઠનની પકડ વધુ મજબૂત બનાવવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત અગ્રણીઓએ માર્ગદર્શન પૂરું પાડતા જણાવ્યું હતું કે સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા અને લોકોના ઘર સુધી પહોંચવા માટે ગામડે ગામડે કાર્યકર્તાઓને વધુ સક્રિય કરવા અનિવાર્ય છે. આ ઉપરાંત વિવિધ સમિતિઓની રચના અને જવાબદારીઓના સુવ્યવસ્થિત વિભાજન અંગે પણ સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકના અંતે ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામે સંગઠિત થઈને આગામી ચૂંટણીમાં ઝંપલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આયોજનને પગલે હવે ધાનપુર તાલુકામાં આગામી દિવસોમાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ વધુ તેજ બનશે તેવા નિર્દેશ મળી રહ્યા છે. સ્થાનિક નેતૃત્વ દ્વારા આગામી સપ્તાહમાં ગ્રામ્ય સ્તરે પણ આવી જ જનસંપર્ક સભાઓ યોજવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.